નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. ગુજરાતના કયા જિલ્લાઓમાં આજે વરસાદ પડવાનો છે, આવતીકાલે કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે, બંગાળની ખાડીની સિસ્ટમ જે ડીપ ડિપ્રેશન બની અને ઓડિશા, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ સહિતના જે વિસ્તારો, હૈદરાબાદ સહિતના વિસ્તારોને અસર કરી રહી હતી, એ ડીપ ડિપ્રેશન હવે ક્યાં પહોંચ્યું છે, સિસ્ટમ આગળ વધી છે તો ગુજરાતના કયા વિસ્તારોમાં એ અસર કરશે, બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમો છે એ હજુ બની રહી છે. સાથે સાથે આપણે વાત કરી હતી વાવાઝોડા વિશે, જે ફિલિપિન્સમાં, લાઓસમાં, ચીનમાં, વિયેતનામમાં જે આવ્યું હતું, એ વાવાઝોડું હવે નજીક આવી ગયું છે બંગાળની ખાડી આસપાસ. તો એની ભારતમાં અસર થવાની છે કે નહીં, એ બધી જ વાતો કરીશું. અને અમે તમને સતત કહેતા હોઈએ છીએ કે તમે કમેન્ટમાં અમને લખીને મોકલજો કે તમારા વિસ્તારમાં વરસાદ કેવો પડ્યો છે. તમે જે કમેન્ટ કરી છે એ પ્રમાણે યુઝર FM8 કરીને કોઈ છે જે લખે છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે. ભરત પટેલ લખે છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં રમોણ ગામે રાત્રે 11 વાગે વરસાદ હતો. ડીસા તાલુકાના ગામ ઘુગડમાં વરસાદ ચાલુ છે. આવું ગેમર આર્યા કરીને કોઈ છે લખી રહ્યું છે કે ડીસા તાલુકાના ઘુગડ ગામમાં વરસાદ ચાલુ છે, રાતના 11 વાગ્યાથી પવન સાથે છે. તો રાજુ કરીને કોઈ છે જે લખે છે બનાસકાંઠાના લાખણી તાલુકામાં રાત્રે જોરદાર વરસાદ પડ્યો છે. ઠાકોર 6170 કરીને છે જે લખી રહ્યા છે ગામ પીલુડા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા, વરસાદ ચાલુ છે, જોરદાર એન્ટ્રી, રાત્રે 1 વાગે વરસાદ ચાલુ છે. અશ્વિનસિંહ કરીને છે એ લખી રહ્યા છે ધંધુકામાં વરસાદની ખાસ જરૂર છે અને અપેક્ષા પણ એવી રાખી રહ્યા છે કે ત્યાં વરસાદ પડે. પણ અમુક જિલ્લાઓ ગુજરાતના એવા છે કે જ્યાં બહુ જ ઓછો વરસાદ પડ્યો છે. અમદાવાદ છે, એ ગાંધીનગર છે, એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે, વરસાદની ઘટ છે. દાહોદના ધાનપુર તાલુકામાં ખેડૂતો વરસાદથી ત્રાહિમામ છે. આવું શિવ કૃપા 8824 કરીને કોઈ કમેન્ટ કરી રહ્યું છે. પછી નટવર પ્રજાપતિ કરીને કોઈ લખી રહ્યું છે હાલમાં વરસાદ અને પવન ચાલુ છે. લોકેશન એમને લખ્યું નથી ક્યાં છે. આગળ છે શ્રવણ ઠાકોર ઓફિશિયલ જે લખી રહ્યા છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં રાતથી લઈને સવાર સુધી વરસાદ ચાલુ છે. નટવર પ્રજાપતિ લખી રહ્યા છે થરાદમાં રાત્રે 1 વાગ્યાથી વરસાદ ચાલુ છે. રુદાભાઈ રાજપૂત લખી રહ્યા છે બનાસકાંઠાના લાખણી તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં. બનાસકાંઠાના ડીસામાં, ભીલડીમાં, લાખણીના કુવાણામાં, નવસારીમાં આખી રાત વરસાદ વરસ્યો. બાદલ પટેલ લખી રહ્યા છે થરાદ તાલુકામાં ક્યારે વરસાદ આવશે એ પૂછી રહ્યા છે. બનાસકાંઠાના દિયોદરમાં વરસાદ છે. દાહોદના ફતેપુરામાં પુષ્કળ વરસાદ છે. એટલે આ માહિતી કમેન્ટ્સમાં તમે લખી રહ્યા છો અને અમે સતત પણ હજુ પણ આપને કહી રહ્યા છીએ કે હજુ પણ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી અને ત્યાર પછી પણ વરસાદનો રાઉન્ડ છે એ ધીમે ધીમે આવતો રહેશે અમુક અંતરાલના ગેપ પછી. એટલે તમારા જિલ્લામાં કેવું માહોલ છે લખીને મોકલજો. હવે આપણે શરૂઆત કરવી છે કે ગુજરાતની અંદર વરસાદની પરિસ્થિતિ હવે શું છે, ક્યાં કેવો અને કેટલો વરસાદ પડવાનો છે, કેવું અલર્ટ આપ્યું છે અને સિસ્ટમ ક્યાં પહોંચી છે. તો ગઈકાલે જે રીતે આપણે વાત કરી હતી કે જે ઘેરાવો છે એ બહુ જ મોટો છે અને ઓડિશા, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ એ બધા વિસ્તારોની અંદર અસર કરતું હતું. આજે એ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને બધા જ વિસ્તારોની અંદર અસર કરી રહ્યું છે. તમે એ સિસ્ટમને અહીંયા જોઈ રહ્યા છો. આજે બધા વિસ્તારો છે, બધા જ વિસ્તારોની અંદર એ સિસ્ટમ છે એ અસર કરી રહી છે અને એ ડીપ ડિપ્રેશન ગઈકાલે હતી એ આજે આ રીતે ફરતી આગળ વધી રહી છે. આ બધા જ વિસ્તારોની અંદર આ સિસ્ટમ છે. અહીંયા નાગપુર, ભોપાલ, જબલપુર, કોબરા, સિંગરૂરી, અલ્હાબાદ, ઝાંસી, ઇન્દોર, ઉદયપુર એ બધા જ વિસ્તારોમાં, હૈદરાબાદ એ બધા વિસ્તારોની અંદર એ સિસ્ટમ છે એ અસર કરી રહી છે. ગઈકાલે જ્યારે એ અહીંયાથી આ તરફ પ્રવેશતી હતી ત્યારે ડીપ ડિપ્રેશનમાં હતી, અત્યારે ડિપ્રેશનમાં છે એટલે કે એ નબળી પડી ગઈ છે. જેમ આગળ વધશે એમ સિસ્ટમ વધારે નબળી પડશે અને એ સિસ્ટમ હવે સવાલ એ થાય કે જેમ આગળ વધે એમ એનો ટ્રેક ખબર પડે તો એ સિસ્ટમ કઈ તરફ આવશે. તો એ સિસ્ટમ છે એ એનો ટ્રેક છે જે રીતે હવામાન વિભાગે કહ્યું છે એ રીતે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધતી. મોટાભાગના વાવાઝોડાઓમાં એવું થતું હોય કે બંગાળની ખાડીમાંથી અહીંયાથી કંઈ બને અને એ સીધું આ રીતે મધ્યપ્રદેશ થઈ અને પછી ગુજરાત પર આવે. પણ અત્યારે આ જે સિસ્ટમ છે એનો ટ્રેક છે આ તરફ ઉત્તરના જે રાજ્યો છે, નવી દિલ્હી છે એ તરફ જશે. એનો ટ્રેક છે હવામાન વિભાગ પણ બતાવી રહ્યું છે. ટ્રેક પણ હું તમને બતાવીશ, પણ એના કારણે
આ તરફનો ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં એક સિસ્ટમ છે સક્રિય થઈ હોય, મોન્સૂન ટ્રફ જે હતું એને ગતિ મળી હોય એ પ્રકારનો દ્રશ્યો છે. એટલે ગુજરાતમાં ક્યાંક એવો વરસાદ પડી રહ્યો છે. તો દાહોદમાં જે રીતે તમે કમેન્ટ્સમાં જણાવ્યું એ રીતે બનાસકાંઠામાં વરસાદ પડ્યો. એટલે સિસ્ટમના કારણે ગુજરાત રિજન જેને આપણે કહીએ છીએ, એટલે કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના જે વિસ્તારો છે આ બધા, જે બનાસકાંઠાથી લઈને મહીસાગર, અરવલ્લી, દાહોદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, અમદાવાદ, ગાંધીનગર છે, દક્ષિણના જે વિસ્તારો છે, બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ આના કારણે પડે એવી શક્યતા છે. કેમ કે ગઈકાલે પણ વાત કરી હતી, એનો ઘેરાવો તમે જુઓ કે બહુ જ મોટો છે. એટલે આ તરફ આવશે નહીં, ઉત્તર તરફ જશે, પણ એ આ તરફના વિસ્તારોને અસર કરતી જશે. અત્યારે ડિપ્રેશનમાં છે, એટલે આગળ જતા એ વેલમાર્ક લો પ્રેશર બનશે અને ત્યાર પછી એ લો પ્રેશર બનશે. એટલે બહુ જ એવો અતિ ભારે વરસાદ નથી પડવાનો, પણ સારો વરસાદ જે છે એ પડશે. અને એ પ્રમાણે અત્યારે આજના દિવસે અમદાવાદની અંદર પણ વરસાદી માહોલ છે. આજે અમે જ્યારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે અમારા જે આ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે. મહેસાણા છે, પાલનપુર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, વડોદરા છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, એ બધા વિસ્તારો જે આ સરહદી વિસ્તારો જે કહેવાય ગુજરાતના, એ બધા વિસ્તારોની અંદર વરસાદ છે પડી રહ્યો છે, જે રીતે આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું જોર છે એ ઘટી ગયું છે. એટલે અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ છે પડી રહ્યો છે. સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, આ બધા વિસ્તારોની અંદર અમુક છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા જે છે એ પડી રહ્યા છે. તો કચ્છના નલિયા તરફનો જે ભાગ છે ત્યાં છે વરસાદ દેખાડી રહ્યા છે. આ તરફ પાલનપુરમાં ભારે વરસાદ દેખાડી રહ્યા છે. તમે જુઓ ત્યાં એક સિસ્ટમ છે એ દેખાડી રહ્યા છે. ઉદયપુર, રાજસ્થાન, આ તરફનો જે વિસ્તાર છે ત્યાં ટ્રફ છે સક્રિય છે અને આ તરફ ડિપ્રેશન છે એ પણ સક્રિય છે. એટલે એના કારણે જે પવનની ગતિ છે એ આ તરફ આવતી હોય છે. હવે આપણે સાથે સાથે એ પણ વાત કરી લઈએ કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે, વિંડી શું દેખાડી રહ્યું છે. દરિયા જે સરહદી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો વરસાદ પડી રહ્યો છે. સુરતમાં, ભરૂચમાં, નવસારીમાં, તાપીમાં. આગળના જે દિવસો છે આવતીકાલે, ત્યાર પછીના દિવસોમાં શું દેખાડી રહ્યું છે, તો ત્યાર પછીના દિવસોમાં અમદાવાદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, મહેસાણા, પાલનપુર, અરવલ્લી, મહીસાગર, આ જે બધા વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ રહેશે. સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે કમ્પેરેટિવલી ઘટતો જશે. એટલે જામનગર છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, ભાવનગર, અમરેલી, આ જે બધા વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. વડોદરામાં છે 12 તારીખે દેખાડી રહ્યા છે. અમદાવાદમાં, ગાંધીનગર, વડોદરા, દાહોદની અંદર વરસાદ છે દેખાડી રહ્યા છે. સુરતમાં, વલસાડમાં પણ વરસાદ દેખાડી રહ્યા છે. ત્યાર પછી જેમ જેમ આગળ વધશો એટલે શુક્રવારે જૂનાગઢના અમુક વિસ્તારો, દ્વારકા, પોરબંદરના અમુક વિસ્તારો, ગીર સોમનાથના, ભાવનગર, અમરેલીના વિસ્તારો છે, કચ્છના આસપાસના જે સરહદી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે એ પ્રકારની શક્યતા છે. સુરતની અંદર, વલસાડની અંદર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે એ પ્રકારની શક્યતા છે એ દેખાડી રહી છે. ત્યાર પછી શનિ રવિવાર આસપાસ છે એ અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાતના ત્યાં વરસાદ પડશે અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે એ વર્તાઈ રહી છે. હવે આપણે એ વાત કરી લઈએ કે વાવાઝોડું જે છે એ ક્યાં પહોંચ્યું છે અને એની ભારત પર, આપણા દેશ પર શું અસર થવાની છે. તો જે રીતે આપણે વાત કરી હતી કે આ બધા જ દેશોમાંથી થઈ, વિયેતનામ છે, ફિલિપાઇન્સ છે, લાઓસ છે, બધી જગ્યાએથી થઈ અને એ વાવાઝોડું આપણા પડોશી દેશ મ્યાનમારમાં આવશે. એટલે અત્યારે એ જે સુપર ટાઇફૂન હતું, જે અતિ ભારે વરસાદ અને 200 કિલોમીટર કરતાં વધારેની ગતિથી આગળ વધી રહ્યું હતું, એ હવે નથી. એ વાવાઝોડું વિખેરાય અને એના અવશેષો છે એ આપણી તરફ આવી રહ્યા છે. એટલે અત્યારે મ્યાનમારનો જે આ વિસ્તાર છે ત્યાં એ યાગી વાવાઝોડું છે એ દેખાઈ રહ્યું છે. ધીમે ધીમે એ અહીંયા આવશે, અરબ સાગરમાં આવશે. એટલે એ અત્યારે વાવાઝોડું છે અરબ સાગરમાં, અત્યારે અહીંયા છે મ્યાનમાર આસપાસ, બંગાળની ખાડીમાં એ આવશે. એટલે બંગાળની ખાડીમાંથી એને ફરી પાછું બળ મળશે અને ફરી પાછું એ આ તરફના વિસ્તારોમાં આવશે. ત્યાર પછી આગામી દિવસોની અંદર એનો ટ્રેક ખબર પડશે કે એ આ વિસ્તારોમાં કેટલી અસર કરે છે. પણ અત્યારે અહીંયા જે સિસ્ટમ છે એ અત્યારે એ બધા વિસ્તારોની અંદર અસર કરી રહી છે અને એના કારણે આપણા જે આ સરહદી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પડી રહ્યો છે. ત્યાર પછી આ સિસ્ટમ છે એ ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાંથી જશે. ત્યાર પછી ફરી એક વખત બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે સક્રિય થશે. એટલે
એક પછી એક સિસ્ટમો જે છે એ સક્રિય થઈ રહી છે, પણ બીજી વસ્તુ એ કે આ તરફથી પણ એક પવનો આવી રહ્યા છે અને એ પવનો છે આ તરફ આવતી સિસ્ટમ, અહીંયાથી આવતી સિસ્ટમોને એટલી નબળી પાડી રહ્યા છે. ને આમ પણ દરિયામાં કોઈ સિસ્ટમ બને છે ને જમીન પર આવે છે તો એટલી બધી ગતિ એમાં નથી હોતી કે એ વાવાઝોડું બની શકે. દરિયામાં હોય ત્યારે એ વાવાઝોડું બનતું હોય છે, પણ ત્યાર પછી એ નબળું પડી જતું હોય છે જ્યારે જમીન પર આવતું હોય છે. એટલે આ સતત આપણે વાતો કરતા હોઈએ છીએ પ્રમાણે હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજ શું કહી રહી છે, કયા વિસ્તારોની અંદર કેવો માહોલ છે એ તો તમે જોઈ શકો છો. અહીંયા જે આપણે વાત કરીએ એ વાવાઝોડું આ વિસ્તારની અંદર છે અને એ વાવાઝોડું છે એ આગામી દિવસોની અંદર અરબ સાગરમાં જશે અને અરબ સાગરમાં ગયા રિપીટ. તો આ જે તમે ભાગ જોઈ રહ્યા છો એ વાવાઝોડું છે. આ અહીંયા જે સિસ્ટમ જે છે એ બનેલી એ સિસ્ટમ છે એટલે એ બધા ઓડિશા છે, નાગપુર છે, મધ્યપ્રદેશ છે, બધા વિસ્તારોની અંદર અત્યારે અસર કરી રહી છે. હૈદરાબાદ છે, મહારાષ્ટ્ર છે, આ બધા વિસ્તારોમાં. અને તમે જુઓ સરહદી વિસ્તારો આપણા છે ત્યાં પણ અહીંયા વાદળો છે એ છવાયેલા છે. આ વાવાઝોડું છે એ ધીમે ધીમે બંગાળની ખાડીમાં આવશે અને ત્યાર પછી આ રીતે ઓડિશા સહિતના જે વિસ્તારો છે ત્યાં પ્રવેશ કરશે. પણ એ આગામી દિવસોની અંદર એનો ટ્રેક છે ખબર પડશે કે કઈ દિશામાં જશે. એટલે ગુજરાતમાં અત્યારે દક્ષિણ ગુજરાત અને આજે ગુજરાત રિજનના જે પ્રદેશો છે, જે કચ્છ સૌરાષ્ટ્ર સિવાયના એ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે એ દેખાઈ રહી છે. ભારે એટલે કોઈ પૂર આવે એ પ્રકારનો વરસાદ છે એ નહીં પડે, પરંતુ સારો વરસાદ પડશે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે છૂટાછવાયા સ્થળો પર. સાયક્લોનનો ટ્રેક છે એ અત્યારે કઈ તરફ છે, આ ડિપ્રેશન જે બન્યું છે જે બંગાળની ખાડીની અંદર એનો ટ્રેક છે એ કઈ તરફ છે એ જોવું છે. તો અત્યારે એની સ્પીડ છે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. ગઈકાલે એ ડીપ ડિપ્રેશન હતું એટલે એની સ્પીડ છે એ વધારે હતી, 60, 65 અને 75 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પણ એની જઈ શકે એવી આપણે વાત કરી હતી. આજે એની સ્પીડ છે એ 40 થી 50 અને મેક્સિમમ 60 સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ આગળ વધે. અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં છે. ડિપ્રેશનની કેટેગરીમાં જ એ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, પછી એ વેલમાર્ક લો પ્રેશર એરિયામાં 25 થી 35 કિલોમીટર અને ઝટકાના પવનો 45 કિલોમીટર ની ઝડપે ફૂંકાઈ શકે છે. એ પ્રકારની આગાહી છે એ હવામાન વિભાગે કરી છે. સાયક્લોનનો ટ્રેક છે એ શું દેખાડી રહ્યો છે, તો સાયક્લોનનો ટ્રેક તમે જુઓ મધ્યપ્રદેશ તરફ, પશ્ચિમ મધ્યપ્રદેશમાં થઈ અને દિલ્હી તરફ જાય એ પ્રકારની શક્યતા છે. ઓડિશાથી અહીંયાથી એને પ્રવેશ કર્યો હતો. છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ, આ બધા વિસ્તારો, આંધ્રપ્રદેશ, આ બધા વિસ્તારોની અંદર એણે અસર કરી અને હવે અહીંયા હતું ત્યારે ડીપ ડિપ્રેશનમાં હતું, અહીંયા એ ડિપ્રેશનમાં છે એટલે ધીમે ધીમે નબળું પડી ગયું છે અને ધીમે ધીમે આ તરફના વિસ્તારમાં જશે. એટલે ગુજરાત પર એની કોઈ ખાસ અસર થાય એવી શક્યતાઓ નથી. પણ અમુક જિલ્લાઓમાં જે રીતે વાત કરી, ગુજરાત રિજિયનમાં વરસાદ છે એ વધારે પ્રમાણમાં પડશે એવી હવામાન વિભાગની આગાહી છે. કયા જિલ્લાઓમાં હવામાન વિભાગે કેવું એલર્ટ આપ્યું છે એના વિશે પણ વાત કરી લઈએ. તો હવામાન વિભાગે મોસ્ટલી જે સરહદી જિલ્લાઓ છે, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ છે, આ બધા વિસ્તારોની અંદર એલર્ટ આપ્યું હતું. ત્યાં ભારે વરસાદની શક્યતા હતી સિસ્ટમના કારણે. તો આજે 10 તારીખ છે અને હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન, હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે અતિ ભારે અને ભારે વરસાદની શક્યતા આજના દિવસે ગુજરાતની અંદર હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજના દિવસે 10 તારીખનું આ પૂર્વાનુમાન છે. દાહોદની અંદર ભારે વરસાદની શક્યતા આજના દિવસે પણ છે. ગઈકાલે જે વરસાદ પડ્યો, દાહોદને ધમરોડ્યું છે મેઘરાજાએ અને ફરી એકવાર આજે એ પ્રકારનો વરસાદ, અતિ ભારે વરસાદ દાહોદની અંદર પડવાની શક્યતા છે. જે ઓરેન્જ કલરમાં છે એ બધા જ વિસ્તારોમાં અતિ ભારે, દાહોદમાં, છોટાઉદેપુરમાં, નર્મદામાં, ભરૂચમાં, સુરતમાં, તાપીમાં, ડાંગમાં, નવસારીમાં, વલસાડમાં, દમણ અને દાદરા નગર હવેલી, આ બધા જ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યાર પછી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ બધા જિલ્લાઓમાં પણ વરસાદ પડશે, પણ એ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે. અલર્ટ ક્યાં છે તો બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આ બધા જિલ્લાઓમાં અલર્ટ છે. જે રીતે આપણે વાત કરી હતી કે આ બધા સરહદી જિલ્લાઓની અંદર ભારે વરસાદની શક્યતા છે.
અતિભારે વરસાદ છે પડી શકે છે દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવતીકાલે 11 તારીખે હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન છે. કાલે કોઈ ઓરેન્જ એલર્ટ નથી, પણ કાલે હવામાન વિભાગે આપ્યું છે યલો એલર્ટ. અરવલ્લીથી લઈ અને છેક દમણ, દાદરા, નગર હવેલી સુધી ભારે વરસાદની શક્યતા છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ બધા વિસ્તારો જે છે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આવતીકાલે એટલે કે 11 તારીખે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 11 તારીખ પછીની હવામાન વિભાગની કોઈ આગાહી નથી. 2 દિવસનું આ પૂર્વાનુમાન છે અને આજના દિવસે હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલથી લઈને આખા ગુજરાત રિજિયનની અંદર મેઘગર્જનાની ચેતવણી કરી છે અને આવતીકાલે પણ એ જ પ્રકારની ચેતવણી છે. એટલે હવામાન વિભાગે આજના દિવસે ખાસ આ વિસ્તારોની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે. વિસ્તારોને સાવચેત રહેવાનું છે. હવામાનને લગતી તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. 2 દિવસનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગ તરફથી કોઈ પણ નિવેદન આવશે તો એ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું. હવામાન નિષ્ણાંતોની જે પ્રતિક્રિયાઓ છે એ પણ પહોંચાડતા રહીશું. તમે અમારા સુધી પહોંચાડતા રહેજો કે જે આગાહીઓ કરવામાં આવે છે, હવામાન વિભાગ જે કહે છે અને એ આગાહીઓ પ્રમાણે તમારા જિલ્લામાં કેવો વરસાદ પડી રહ્યો છે, તમારા જિલ્લામાં, તમારા ગામમાં, તમારા વિસ્તારમાં, તમારા શહેરમાં વરસાદ પડી રહ્યો છે તો લોકેશન સાથે તમે કમેન્ટમાં લખીને અમને જણાવી શકો છો, અમારી સાથે જોડાઈ શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.